ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. હાર્દિક સ્વાગત છે સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે ભાઈ. તો ભાઈ વાગી ગયા છે સવારના 8 અને હાલ જો બધા મિત્રો ભાઈ તૈયાર થઈ ગયા છે અને નીકળવી છીએ. આપણે જવાનું છે ભાઈ અહીંથી પાટણ, તે અહીંથી કમસે કમ 55 કિલોમીટર છે. સવારમાં પહેલાં જાગ્યા હતા, આપણે માતાજીના દર્શન માટે આરતી માટે ગયા હતા. 6:30 વાગે આરતી થઈ, તો એ આરતીનો લાભ લીધો, નાસ્તો કરીને રેડી થઈ ગયા, કમ્પ્લીટ છે. અને હવે ભાઈ આપણે જવાનું સીધું પાટણ અને રાણકી વાવ જોવા જવાનું છે. તો ખાસ વિડીયો અંદર બનાવજો, ન હોય તો કરી દેજો લાઈક, ચેનલ પર પહેલી વાર તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ભાઈ અહીંયા લોકલ વાહનમાં ગમે એમાં જવું પડશે. બસનો ટાઈમ છે ને જોયો તો 11 વાગ્યા પછીનો છે પાટણ તરફનો. જમીશભાઈને બાઇક છે, એ રાહુલભાઈ બાઇક લઈને આવ્યા છે, તો એ રાહુલભાઈ બાઇક લઈને જશે અને અમે 3 મિત્રોથી આપણે જવાનું છે ભાઈ બસની અંદર. તો હવે સ્ટેશન જઈએ સીધા મેઇન રોડ ઉપર ને ત્યાંથી આપણે કોઈ પણ વાહનમાં જવાનું રહેશે. ફાઇનલી મિત્રો તો બસ મળી ગઈ છે અને બેસી ગઈ બસમાં ભાઈ 3 બે જો પાછળ અને હવે સીધું નીકળ્યું. તો મિત્રો પહોંચી ગયા છીએ ભાઈ પાટણ, પ્રસિદ્ધ પાટણ જે છે ત્યાં, પાટણની પટોળાવાળા. જો રાહુલભાઈ આવી ગયા છે, SRK ભાઈ છે, ઓલા છે ને હરદીપ અને ભાઈ જેમીજી બે ગયા ભાઈ ઓલા બાઇક લઈને. કાંઈ નહીં, તો આગળ આવી આપણે પહેલાં રાણકી વાવ એક્સપ્લોર કરવાની છે, એટલે પહેલાં રાણકી વાવ જશું. 3-4 કિલોમીટર છે, તો ત્યાં પહોંચવી અને પછી તમને બતાવું, બની રહેજો ખાસ. દગો થઈ ગયો છે રાહુલ ગાડીમાં, હું તડકામાં હાલી આવી જુઓ, 3-4 કિલોમીટર રહે છે. ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા છે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ. જો ભાઈ અહીંથી એન્ટ્રી છે ભાઈ, પાર્કિંગ છે આ બાજુ અને સામેથી મતલબ એન્ટ્રી છે. તો ત્યાં જ આવી અને પછી સહસ્ત્રીન તળાવ છે પાછળના ભાગમાં, એ પણ જોવાનું. પણ પહેલાં આપણે સહસ્ત્રીન તળાવ જોઈશું અને પછી ભાઈ જઈશું રાણકી વાવની અંદર. શું ટિકિટ છે, કેટલા વર્ષ સુધીના બાળકોને લેવી પડે, એ બધું તમને જણાવીશ. તો ખાસ બની આવજો વિડીયો અંદર. ન હોય તો લાઈક ને ચેનલ પર ખાસ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે લઈ લીધું છે ભાઈ સૂતર ફેણી, જોઈ શકો છો ખાસ. અને એથી ભાઈ કેટલા નહીં વ્યા 30 રૂપિયા લીધા ભાઈ આ સૂતર ફેણીના. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ભાઈ આપણે હેરિટેજ કહેવાય ને એવું સહસ્ત્રલિંગ તળાવ. અને ભાઈ એનો આ નજારો છે, તમે બતાવું તમને. આ જુઓ, 11મી સદીમાં બનેલું, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને નિર્મિત કરેલું. તો ભાઈ આ તમે જોઈ શકો છો, આ રીતનું ભાઈ તળાવ છે આ. અહીંયા હવે ફાઇનલી આપણે છે ને સરસ મજાનું ભાઈ ભોજન લેવાનું છે. અને ભોજનમાં આપણે ખાસ લાવ્યા છીએ બુંદી અને ચવાણું, જે અહીંયા આપણે ભોજન લઈશું. કેમ કે ભાઈ અહીંયા અમે થોડું કોરો નાસ્તો હારે લાવ્યા હતા, તો આપણે એવું નથી, કોરો નાસ્તો આપણે લઈને આવ્યા થોડોક હારે. અહીંયા થોડુંક જગ્યા સારી છે, સાંયો એવું સરસ લીમડા ને એવું, તો અહીંયા થોડું ખાવી એમ. તો ફાઇનલી મિત્રો આપણે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ એ જોવા આવતા રહે છે. પણ થયું છે એવું કે ઓનલાઈન ઓફલાઈન બનશે, એટલે ઓનલાઈન પણ તમારે થઈ જાય. અહીંયા QR કોડ છે ને એ સ્કેન કરજો, એટલે ઓનલાઈન ટિકિટના છે 35 રૂપિયા, અને જો ઓફલાઈનમાં કરાવો તો અહીંથી તમને ટિકિટ મળી જાય, એના છે 40 રૂપિયા. તો હલ્દીપભાઈ આપણે ટિકિટ લેવા ગયા છે, થોડુંક ટ્રાફિક છે અત્યારે, ટિકિટને એવું લઈ લે પછી આપણે જઈએ અંદર. બરાબર, એન્ટ્રી ગેટ છે, આપણે અહીં ટિકિટ બતાવવાની છે. અને તડકો ભાઈ ખૂબ થઈ ગયો અત્યારે, સમય બહુ એટલે બહુ વધારે થઈ ગયો છે. પણ કાંઈ અંદર જઈએ રાણકી વાવ બતાવું, તો ખાસ બના રહેજો. અંદર ભાઈ એન્ટ્રી લઈ લીધી, પણ એન્ટ્રી લેવામાં ખાસ ધ્યાન રાખજો ભાઈ, અંદર કોઈ પણ જાતનો ખાદ્ય પદાર્થ આપણે લઈને જ જવાનું. એટલે હશે તો ભાઈ મૂકી દેવામાં આવશે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. કોઈ જાતના પેકેટ કે એવું કંઈ હોય તો આપણે ભાઈ ન લાવવા બને ત્યાં સુધી. પણ નાસ્તો ને એવું બહાર કરીને જવું. તો અંદર એટલું બધું સરસ મજાનું એટમોસ્ફિયર છે, આપણે જોઈ શકો છો તમે. તો ચાલો સીધા જઈએ અને રાણકી વાવ તરફ આગળ વધવી અને બતાવું તમને. પણ ટિકિટનું મેં તમને બતાવ્યું પ્રમાણે છે, ઓનલાઈન કરશો તો 35 રૂપિયા ચાર્જ છે. 15 વર્ષથી નીચેના બાળકોનો ચાર્જ નથી, તો 15 વર્ષની ઉપર ન હોય એને 35 રૂપિયા ઓનલાઈન ચાર્જ છે. બાકી ઓફલાઈન અત્યારે બંધ છે હાલ, પણ ચાલુ હોય અને 40 રૂપિયા છે. આપણે એન્ટ્રી લેવી જેવી ટિકિટ ને તરત જ છે ને પહેલાં આપણે રાણકી વાવ વિશેનો ઇતિહાસ જોવા આપેલો જ છે. આમાં બધી માહિતી છે, આપણે તો તમે વાંચી શકો છો. હવે આપણે આગળ અહીંથી સીધું જાવ ને એટલે રાણકી વાવ જવા, એકદમ આ પટ્ટી ઉપર ચાલે જવાનું, એટલે સામે આવે રાણકી વાવ. અંદરનો ભાઈ નજારો જોવો ભાઈ. કાલે આપણે મોઢેરા સૂર્ય મંદિર ગયા હતા ને ત્યાં પણ આ રીતનું હતું,
સરસ મજાનું જો બધી બાજુ તમે જોઈ શકો છો. એટમોસ્ફિયર ખૂબ સરસ છે અને મજા એવું પણ છે. અને બાકી જો ઝાડવા કેટલા બધા છે, ગમે ત્યાં તમે બેસી શકો છો. બાળકોને આવ્યા હોય ને તો ખૂબ મજા આવે બાળકોને. તો મિત્રો આપણે છે ને આ બધા મિત્રો તો અમારા જો મિત્ર મંડળી બધી જોઈને આવી ગઈ છે બરાબર. રાણકી વાવ અને આપણે જવાનું છે અત્યારે બહાર. હું બેગ ને છે ને થોડુંક હતું ને એટલે માટે અહીંયા હતો, ધ્યાન રાખ્યું હતું. ચાલો તમને પણ બતાવું, હું પણ જાઉં. તો ભાઈ જો અહીંથી એન્ટરનેસ છે, મતલબ અહીંથી આપણે ચાલુ થાય છે રાણકી વાવનું. આ જોઈ શકો છો બધા જોવાવાળા ભાઈઓ ને એ બધા આવી ગયા છે. તો મિત્રો 11મી સદીમાં બનાવેલી રાજા ભીમદેવ સોલંકી વંશના રાજા એમની મહારાણી ઉદયમતીની યાદમાં બનાવેલી છે ભાઈ રાણકી વાવ. જોઈ શકો, આને કહેવાય રાણી કી વાવ, એટલે આને રાણી કી વાવ કહેવાય છે ભાઈ. મહારાણી ઉદયમતી માટે બનાવેલી જોઈ શકો છો. અને બધાએ જોઈ પણ હશે. આપણે સોની નોટ ઉપર આવે છે ઘણા સમયથી. જુઓ, આ જોઈ શકો છો તમે. તો આ છે ભાઈ રાણી કી વાવ, વર્લ્ડ હેરિટેજ પાટણ, પ્રસિદ્ધ પાટણની અંદર. ભારતીય ચલણી નોટ ઉપર જો તમે જોઈ શકો છો જે હેરિટેજ રાણકી વાવ બતાવે છે, આપણે એ જ જગ્યાએ આવેલા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે સરસ મજાની રાણકી વાવ આપણે જોઈ, વર્લ્ડ હેરિટેજ. હવે જો બધા નીકળવી છે ઘર તરફ જવા માટે. અહીંથી રાહુલભાઈની બાઇક લઈને જાય છે. અમારે જવાનું છે સ્ટેશન. હું હરદીપ અને SRK 3 રાહુલભાઈ સ્ટેશન. તો ચાલો મિત્રો હવે ભાઈ નીકળવાનો ટાઈમ થયો, ઘરે જવાનો સમય થઈ ગયો છે. આપણે જેમીશભાઈ અને રાહુલભાઈ છે એ જાય છે ભાઈ ઘરે હવે બાઇક લઈને. અને આપણે નીકળવી ભાઈ સીધા સ્ટેશને. તો રિક્ષાઓ તૈયાર જ છે. અહીંથી સ્ટેશન સુધીમાં 30 રૂપિયા ભાડું છે પર પર્સનનું. બાકી તમે આવો તો અહીંથી મળી જાય તમને આરામથી. જો આ બધી ઓટો રિક્ષાઓ પડી જ છે ડાયરેક્ટ તમને સ્ટેશન સુધીનું. આપણે 4 વાગ્યાની બસ સુરતની, તો સીધા ત્યાં પહોંચશું. ચાલો તારે મળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા હતા ભાઈ બસ સ્ટેશને. જો અડધી કલાકની વાર છે અત્યારે. અહીં સરસ મજાની વેઇટિંગ રૂમમાં સુવિધા આપી છે, આરામ લેવી છે. ચાર્જિંગની સુવિધા, મોબાઈલ ચાર્જ થાય છે. જો બધા અહીં આરામ કરશે. આપણે છે ને 4 વાગ્યાની બસ છે ભાઈ સુરતથી. ત્યાં સુધી આપણે આરામ કરવી, ફોન ચાર્જને એવું કરી નાખવી અને પછી બસ આવે એટલે નીકળો જાય સુરત તરફ. મિત્રો ભાઈ બસમાં આવી ગયા છીએ અને છેલ્લે સીટ બસ આગળ ખાલી જ એવું નથી, પણ બુકિંગ હતી છેલ્લે કરાવ્યું હતું. અને હવે સુવિધા સુખની સુવિધા મળી જાય. SRK ભાઈને હરદીભાઈમાં બધાને હોવાનું મેળ મારે આવી જાય. તો જગ્યા છેલ્લે વધારે હોય ને ગેપ. રાતે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી પહોંચાડશે, એટલે આરામ કરવા માટે આપણે સુવિધા છેલ્લે લીધી છે ટિકિટ. તો કાંઈ નહીં, ચાલો આ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દેવી. અને ખૂબ મજા આવી ભાઈ. 2 દિવસ બધા મિત્રો આવ્યા હતા, તો આનંદ થયો, મજા આવી. તમને બધાને પણ મજા આવી તો મસ્ત કોમેન્ટ કરી દેજો. અને હવે પાછા નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.